દેવનાથજી બાપુનું ભવ્ય સ્વાગત કરાયું। ગોધરા રોડથી રામાનંદ પાર્ક સુધી યોજાયેલી વિશાળ રેલીમાં યુવાનોનું ઘોડાપૂર ઉમટ્યું। રાષ્ટ્રીય હિન્દુ સંઘના મુખ્ય સંયોજક અને ગુજરાતભરના યુવાનોમાં ધાર્મિક ચેતના જગાવનાર પૂજ્ય યોગી દેવનાથજી બાપુનું આજે દાહોદની પાવનધરા પર આગમન થતાં તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું। આ અવસરે ગોધરા રોડથી લઈને બસ સ્ટેશન અને નગરપાલિકા ચોકથી રામાનંદ પાર્ક સુધી એક ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ રેલીમાં સમગ્ર જિલ્લામાંથી મોટી સંખ્યામાં ધર્મપ્રેમી યુવાનો, મહિલાઓ અને સંગઠનના કાર્યકર્તાઓ જોડાયા હતા, જેના કારણે શહેરના રાજમાર્ગો જય શ્રી રામના ગગનભેદી નાદથી ગુંજી ઉઠ્યા હતા। શહેરના રામાનંદ પાર્ક ખાતે યોજાયેલા વિશેષ સન્માન સમારોહમાં પૂજ્ય યોગી દેવનાથજી બાપુએ ઉપસ્થિત જનમેદનીને સંબોધતા હિન્દુ સમાજમાં એકતા અને સમરસતા સ્થાપવા પર ભાર મૂક્યો હતો। તેમણે યુવાનોને આહવાન કર્યું હતું કે સનાતન ધર્મના મૂળભૂત સિદ્ધાંતોનું પાલન અને ગૌમાતાની રક્ષા એ જ સમાજની મજબૂતીનો આધાર છે। આ કાર્યક્રમમાં રાષ્ટ્રીય હિન્દુ સંઘના ગુજરાત પ્રદેશ પ્રચારક રિંકેશભાઈ પ્રજાપતિ, દાહોદ જિલ્લા અધ્યક્ષ મહાદેવ ડામોર સહિત જિલ્લા સંગઠન અને મહિલા પાકના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા। આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। પોતાના ઉદ્બોધનમાં પૂજ્ય બાપુએ વર્તમાન સમયમાં યુવાનોને નિર્ભીક બનીને સનાતની મૂલ્યોના રક્ષણ માટે અગ્રેસર રહેવા હાકલ કરી હતી। તેમણે જણાવ્યું હતું કે જાગૃત યુવા શક્તિ જ રાષ્ટ્ર અને ધર્મને સુરક્ષિત રાખી શકે છે। સમગ્ર કાર્યક્રમ દરમિયાન દાહોદમાં ભક્તિ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો અને રામાનંદ પાર્ક ખાતે મોટી સંખ્યામાં ઉમટી પડેલા સ્વયંસેવકો અને શ્રદ્ધાળુઓએ બાપુના આશીર્વાદ પ્રાપ્ત કરી ધન્યતા અનુભવી હતી। શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ। આજે આ દાહોદની પવિત્ર ધરા ઉપર અમને અતિ આનંદ અને પ્રસન્નતા થઈ। આપ સૌએ ભવ્ય અને દિવ્ય અમારો સ્વાગત કર્યું। આપ સૌનો ખૂબ ખૂબ હાર્દિક અભિનંદન અને સાધુવાદ। દાહોદ રાષ્ટ્રીય હિન્દુ સંઘ આખો સંગઠન, એમાં ઉપસ્થિત રિંકેશભાઈ પ્રજાપતિ, અમારા દાહોદ જિલ્લાના રાષ્ટ્રીય હિન્દુ સંઘના અધ્યક્ષ શ્રી દામોદરભાઈ, ઉપસ્થિત આપ સૌ, વિશેષ તો એટલો બધો ટાઈમ નહોતો, અમે તો રસ્તામાં જતા હતા અને રસ્તામાં બોલાવ્યા છે, એટલે એવું કોઈ પ્રોગ્રામ આયોજન પહેલેથી આપણો કંઈ છે જ નહીં અને અમે થોડો જલ્દી આવવાનો પ્રયાસ કરતા ભાઈ જલ્દી જશું તો વચ્ચે એવા એવા રસ્તા પર ચડી ગયા, અમને કોઈ ગામનો રસ્તો નામ યાદ નથી કયા ગામ આવે વચ્ચે, આખો નાખો ઓલામાં બધામાં ચડી ગયા। અમે શોર્ટકટ ગોત્યો પણ અમે એમાં વધારે ટાઈમ થઈ ગયો। છેલ્લા હું ઘણા ટાઈમથી વિચાર કરું છું કે દાહોદમાં એક કાર્યક્રમ કરી જવાનો, ત્યાં કાર્યક્રમ કરી નિરાતે, પણ હકીકતમાં એવું છે કે આપણે એક જો આપણો મંત્ર છે, ભારત દેશ હિન્દુ રાષ્ટ્ર બને અને સનાતન ધર્મની આખે વિશ્વની અંદર જય જયકાર થાય, એ લક્ષ્ય લઈને આપણે ચાલીએ છીએ। તો એ લક્ષ્યને જોતા એટલી બધી વ્યસ્તતા છે, એટલા બધા કાર્યક્રમો હોય, કોઈ ક્યાં હોય, કોઈ પૂજા હોય, કોઈ ફલાણો છે કે આ છે, એટલે વ્યસ્તતાને કારણે છેલ્લા હું 3 મહિનાથી એવો દિવસ કોઈ નથી જતો કે દાહોદનો કાર્યક્રમ બનાવવા માટે આયોજન ન થતો હોય, થાય છે પણ પહેલા દિવસ થાય અને બીજા દિવસે કેન્સલ થઈ જાય, પહેલા દિવસે થાય અને બીજા દિવસે કેન્સલ થાય, પણ ટૂંક ટાઈમની અંદર આપણે એક મોટો અહીંયા આયોજન થાય અને હિન્દુ સમાજ એકત્રિત થાય અને આપણે સૌ સાથે મળી અને હિન્દુ સમાજને અપીલ કરી કે આપણે એવો શું કરીએ જેનાથી હિન્દુ સમાજ સંગઠિત થાય અને સનાતન ધર્મની આખે વિશ્વની અંદર જય જયકાર થાય। જો સનાતન ધર્મના માન બિંદુઓ છે એ હિન્દુઓને આપણે બતાવી,
હિન્દુ સમાજ સંગઠિત થાય તો એનાથી શું ફાયદો? ખાલી હિન્દુઓનો ફાયદો થાય છે કે સમગ્ર ભારતને થાય છે, આખે વિશ્વને હિન્દુ સંગઠિત થવાથી શું ફાયદો? એવો આપણે માપ બિંદુઓ પર આપણે બધા જ વાત કરી શકીએ. સનાતન છે એ આખે વિશ્વ માટે એ જડીબુટી છે, એક દવાઈ છે. હિન્દુ ખાલી જીવે કે ખાલી ભારત જીવિત રહે એમ નહીં, આખે વિશ્વ માટે હિન્દુ જીવિત રહેવો જરૂરી છે. જો સનાતની હિન્દુઓએ આખે વિશ્વને જો મંત્ર આપ્યો છે, વર્તમાન સમયમાં બધા જ જોતા હશો કે નાના મોટા 53 દેશોની અંદર યુદ્ધ ચાલી રહ્યા છે. નાના મોટા 53 દેશોની અંદર યુદ્ધ ચાલી રહ્યા છે. ત્યારે આપણે જો કેટલી બધી શાંતિથી આપણે વાર્તા કરી રહ્યા છીએ, આપણે સત્સંગ કરી રહ્યા છીએ. ગઈકાલે આઈપીએલ નો મેચ, વર્લ્ડ કપ નો મેચ હતો, આખે ભારત સાથે મળીને જોયો. ઘણા બધા એવા કાર્યક્રમો છે આપણે નિરાંત આરામથી કરી શકીએ છીએ, દરેક ભારતવાસી. આપણે ત્યાં શાંતિ છે એનું કારણ શું? આખી દુનિયાની અંદર આગ લાગેલી છે, આપણે શાંતિથી બેઠા એનું કારણ શું? એનું કારણ છે સનાતન. સનાતનના જો માપદંડ તૈયાર કર્યા છે ઈ. અને ગૌરક્ષા દળમાંથી આવેલા અમારા પિન્ટુભાઈ અને એમની ટીમ અને આપણા આદરણીય દેવનાથ બાપુ સૌનું રામાનંદ પાર્ક ખાતે હું એમનું સ્વાગત કરું છું. બાપુનું મેં ઘણા સમયથી આતુરતાથી રાહ જોતા હતા બાપુની, અને ઘણા સમય આયોજન સેટ પણ થયું, પણ બાપુનું સમયની અભાવના કારણે અવાયું નહીં. આજે બાપુએ આપણા માટે સમય કાઢ્યો છે, અને બાપુને હું વિનંતી કરીશ કે હવે નેક્સ્ટ ટાઈમ જો તમે આવો તો થોડુંક વધારે સમય કાઢીને આવો, જેથી કરીને હમણાં તો લગભગ આપણે અડધી ટીમ આવી છે, બીજા બધા ગ્રામ્ય વિસ્તારના કાર્યકર્તાને આવવાનો સમય નથી મળ્યો છે. તો થોડોક સમય કાઢીને આવો તો આપણે આખી ટીમ જોડે બેસીને આપણે શાંતિથી ચર્ચા કરીશું. અને બાપુના ચરણોમાં વંદન. જય શ્રી રામ.